મોડાસા શહેરમાં અલ્પેશ ઠાકોરની જાહેર સભા. મોડાસા શહેરમાં આજે અલ્પેશ ઠાકોરે વિજય વિશ્વાસ સંકલ્પ સભા યોજી હતી. તેમણે કોંગ્રેસ ઉપર આક્રમ પ્રહારો કર્યા હતા. અલ્પેશ ઠાકોરે જણાવ્યું હતું કે સાબરકાંઠા અરવલ્લી ભારતીય જનતા પાર્ટીના લોકસભાના ઉમેદવાર શોભનાબેન બારૈયાની જંગી બહુમતીથી જીત થાય તેમજ મોદી સાહેબના સંદેશને લઈ અહીં હું આવ્યો છું. લોકો વિકાસને વોટ આપશે તેમજ લોકોનું ખૂબ જ મોટા પ્રમાણમાં જનસમર્થન ભાજપને મળી રહ્યું છે. રાજ્ય પુરવઠા મંત્રીની અધ્યક્ષતામાં આ સભા યોજાઈ હતી. મોડાસા ખાતે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર બેન શ્રી શોભનાબેનના પ્રચાર અર્થે મોદી સાહેબનો સંદેશો લઈને આવ્યો. તમામ ગુજરાત અને ગુજરાતીઓ અને દેશવાસીઓ મોદીમય બન્યા છે. ફરીથી મોદી સાહેબને વડાપ્રધાન બનાવવા માટેનો સંકલ્પ સાથે લોકો આગળ વધી રહ્યા છે. ત્યારે મોડાસામાં અમારા રાજ્યકક્ષાના મંત્રી શ્રી ભીખુસિંહની અધ્યક્ષતામાં આ એક સંમેલન અમારું થયું છે અને ભારતીય જનતા પાર્ટીનો ઉમેદવાર મોટી લીડથી જીતે એની અપીલ કરવા માટે આવ્યો છે અને લોકોમાં અનેરો ઉત્સાહ જોઈ રહ્યો છે. લોકો વિકાસને મત આપી રહ્યા છે, લોકો મોદી સાહેબ માટે મત આપી રહ્યા છે. ત્યારે મને સંપૂર્ણ શ્રદ્ધા છે લોકો ખૂબ મોટું જંગી મતદાન કરશે અને તમામ પ્રકારનું મતદાન એ ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર એ શોભનાબેને જીતાડવા માટેનું હશે. આભાર.